મિત્રો આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। પોલીસ સ્ટેશન હાજર થવા જઈ રહેલા આપ ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત। મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા પોલીસ સ્ટેશન। ભાજપની તાનાશાહી ફરી સામે આવી। આપ ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત। પોલીસની દમનકારી કામગીરીથી લોકોમાં ભારે આક્રોશ। આમ આદમી પાર્ટી આપેલ પ્રેસ નોટ મુજબ આજે ફરી એકવાર ગુજરાત સરકારની તાનાશાહી સામે આવી હતી। આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહ્યા હતા। આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે નવા કામદેડીથી અટકાયત કરી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં અને ખાસ કરીને આદિવાસી સમાજના લોકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે। અગાઉ રાજપારડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલ એફઆઈઆરને લઈ ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થવા જઈ રહ્યા હતા અને ત્યારે પોલીસ દ્વારા ચૈતર વસાવાને રસ્તામાં અટકાવવામાં આવ્યા હતા અને બાદમાં તેની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। ભાજપના નેતાઓના ઇશારે પોલીસ અધિકારીઓએ જાતે અરજદાર બની 2 એફઆઈઆર કરી છે। બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને વળતર અપાવ્યું હતું અને આ બાબતે જ તેમના પર કેસ થયો અને તેઓ પોલીસ સ્ટેશન હાજર થવા જઈ રહ્યા હતા અને અધવચ્ચે પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરી હતી। હાલ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને ભાજપ વિરુદ્ધ અને પોલીસની કામગીરી વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા છે। ગઈકાલ રાતથી જ ધારાસભ્ય ચૈતર વસાવાના ઘરે પોલીસ મૂકીને ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો। પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે એજન્ટ બનીને કામ કરી રહી છે। આજે પોલીસ વિભાગનો દુરુપયોગ કરીને જે રાજ થઈ રહ્યું છે તેના પરથી સ્પષ્ટ કહી શકીએ કે સંવિધાન અને લોકશાહી ખતરામાં છે તેવું આમ આદમી પાર્ટી ગુજરાતે જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ રાજપીપળા। જે રીતે ભાજપ પૈસા, પાવર, પોલીસ, ઈડી, સીબીઆઈ, વહીવટી તંત્રનો ઉપયોગ કરીને જે રાજ ચલાવી રહ્યું છે, આજે ભ્રષ્ટાચાર સાઈડ પર રહી ગયું, મોંઘવારી સાઈડ પર, રોજગારી સાઈડ પર, પીવાનું પાણી, સિંચાઈનું પાણી સાઈડ પર, આજે લોકો પર જે પોલીસ વિભાગથી જે રાજ થઈ રહ્યું છે, એટલે સંવિધાન ખતરામાં છે, લોકશાહી ખતરામાં છે અને લોકોએ જાતે ઘરમાંથી નીકળીને બહાર આવવું પડશે। ત્યારે જ આ સરકારને ભાન આવશે અને ત્યારે જ આ દેશ પર સાચા લોકોનું રાજ આવશે। તો જવાના છે, અમે હાજર થવા જઈએ છે ને, પોલીસે ખોટી એફઆઈઆર કરી છે, અમે સાચા છે એટલે અમે હાજર થવા જઈએ છીએ। પોલીસ હાજર કરી દે, જેલમાં રાખવાના હોય તો જેલમાં રાખે, અમે તો આ જેલના કપડાં પહેરીને નીકળેલા છે, પૂરી દે, અમને કામ વાંધો છે। પણ જનતાનું જે અમને મત આપીને અમને લોકસભામાં વિધાનસભામાં મોકલ્યા છે, લોકસભામાં પણ 5,22,000 મત મળ્યા છે, તો એ જનતાના ન્યાય માટે અમે લડીશું। આ 4 કામદારોને અમે 30-30 લાખ રૂપિયા કંપનીમાં જઈને ઉભા રહીને વળતર અપાવ્યું, અમારી ભૂલ છે। હવે માણસ મરી જાય, 10,000 કરોડની કંપની છે તો 30 લાખ આપ્યા, એમાં શું વાંધો છે? અને કંપની વાળો બિચારો તો રાજી ખુશી આપ્યા છે, તો એમાં બિચારા એફઆઈઆર બી પોતે પીએસઆઈ અરજદાર બને છે। તો આટલી તો કેવી પોલીસની મજબૂરી છે કે પીઆઈ અરજદાર બને, પીએસઆઈ અરજદાર બને? ત્યાં એટલું બધું દારૂ, ડ્રગ્સ, ઇનલીગલી બધું ચાલે છે, એના પર કેમ કાર્યવાહી કરતા નથી? અમે તો સીસીટીવી ફૂટેજ આપ્યા છે 35 જેવા, એના પર કોઈ કાર્યવાહી નથી। અમારા પર ઉપરા છાપરી રાતોરાત 2 એફઆઈઆર થઈ જાય, 70 લોકો પર યાર, અમારે કે પછી છોડી દેવાનું છે? એટલે અમારા ન્યાય માટે અમે તો નીકળેલા છે। પોલીસને યોગ્ય લાગે પૂરવાના હોય તો પૂરી દો। તમે કેવો છો કે અમે બોલાવીશું, તો તમે અમારું બજેટ સત્ર ચાલુ થાય ત્યારે બોલાવશો, તમે અમારી આયોજનની મીટિંગો વખતે બોલાવશો, અમારા લોકોનું કામ કોણ કરશે પછી? ના, એટલે અમે આજે અમારી પાસે ટાઈમ છે, મહિનો તમે આ ડિસેમ્બર, જાન્યુઆરી છે, પૂરી દો। અમારું પછી બજેટ સત્ર ચાલુ થશે ત્યારે અમારે લોકો માટે અમારે વિધાનસભામાં બેસવું પડે છે, અને ત્યારે પછી તમે જેલમાં બેહાડી રાખશો તો લોકો માટે કોણ બોલશે? અમારા જેલમાં જવાનું ક્લિયર થતું નથી। બીજું આપને જે દિવસે મીટિંગ ઉપરાછાપરી એફઆઈઆર એટલા માટે કરેલી છે કે આ ભાઈ માથા ભારે, એટલે ખરી ચૂંટણીમાં મને અહીંથી તડીપાર કરી દીધો હતો, એટલે આવી રીતના હમણાં બજેટ સત્ર છે, લોકો માટે કઈ માંગશે, બજેટમાં ઉઠાવશે, સરકાર સામે બોલશે, એટલે હવે તમારે પાછી પાસા કરવાની, તડીપાર કરવાની તજવીજ ચાલે છે, ભરૂચ પોલીસ કરે છે। એટલે તમારે તો જે કરવા, મને તો કોઈ વાંધો નથી, 5 વર્ષ નહીં 10 વર્ષ જેલમાં રાખો, પણ અમારા લોકોનો અવાજ કોણ કરશે પછી? એટલે જેલથી મને ફેર નહીં, ત્યાં બી મને રોટલી શાક ખાવાનું મળવાનું જ છે, બધી જગ્યાએ મળે છે, એટલે એનાથી મને કઈ વાંધો નથી, પણ અમારા લોકોનો અવાજ દબાઈ જાય છે। કોણ કામદાર માટે બોલશે પછી? કોણ આદિવાસી માટે? અમે તો ખાલી એક જ દિવસ જવાબ માટે વાત બરાબર છે, પણ તમે બોલો જ છો, તમે અમારો અવાજ દબાવી દો યાર, ઘરે રાતે પોલીસ મોકલી આપો, અમે કઈ
અમે કઈ આ વિસ્તારમાં ધારાસભ્ય છે યાર, અમે કઈ માથાભારે અસામાજિક તત્વ છે કે રાતે પોલીસ પેરોલ મૂકી દો? આપને જે દિવસે હવે આ meeting હશે ને, નીકળ્યા તો ઘરમાંથી નીકળ્યા ના તો તમે જોઈ લો કેટલી આ 20 ગાડીઓ નજીવા કેસમાં કાલે ઉઠીને ગયા કેસમાં તમે આવ્યા હતા 50 ગાડીઓ લઈને આખો માર્ચ કરીને મોરચો લઈને, તો આ લોકો બી ભરૂચ વાળા આવશે, એના કરતા આજે જ અમને હાજર થઈ કરી દો. એ પણ આમાં તો જે દિવસે નોટિસ આપશે તમને એ દિવસે તમે કદાચ હાજર રહી શકે કે મીટિંગ છે તો બીજી તારીખ ના, સાહેબ, પર બીજી તારીખ આ પર માગી લોકો કાલે શકાય છે. ઉઠીને ના, અમારા હમણાં માગી શકાય. આયોજનોના કામો ચાલુ થવાના, હા. મીટિંગો ચાલુ થવાની, હમણાં બજેટ સત્ર અમારું ચાલે એટલે પોલીસ કહે છે કે ભાઈ અમારી ફુરસદે આવીને એટલે જેલમાં નાખી દો. ના, 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 એવું થોડું છે ના, ભાઈ? એમાં- આમાં અમે એફઆઈઆર ગુનો કરી જ એવો છે, નથી. આજે અઠવાડિયું થઈ ગયું, હાજર કરી દો મને જેલમાં. આપ કપડા બપડા લઈને આવ્યા છે, પૂરી દો. બરોબર છે. ને ના હજુ બી એ લોકોને સંતોષ ના હોય તો ફાંસી સુધી મોકલાવે એટલી તજવીજ કરી એ નાખે. તો તો પછી યાર આવું થોડું હોય? અમારા બી અધિકારો છે ને, અમે બી ભણેલા ગણેલા લોકો છે, આટલા બધા આંદોલનો કર્યા, કોઈ દિવસે અમે કાયદો વ્યવસ્થા હાથમાં નથી લીધો સાહેબ, નથી લીધું. ક્યારેય નહીં. ને મારે તો 2 નંબરના ધંધા નથી કે કોઈ સાથે વ્યક્તિગત દુશ્મની બી નથી, પણ કેસો આટલા બધા આડેધડ કરી નાખીએ તો કઈ રીતનું ચાલશે? ગયા વર્ષે તમે જોયું બધું, ગયા વર્ષે 3 મહિના આખો પરિવાર અમારા આખા કાર્યકરો જેલોમાં ની જેવા કેસમાં. એક બાજુ ભાજપના કાર્યકરે ફાયરિંગ કર્યું, જાંગમાંથી ગોળી નીકળી ગઈ, 24 કલાકમાં છૂટી ગયો. આ તો કેવી વ્યવસ્થા? અમારા પર થાય એટલે અમારે પછી આ પોલીસ અમને હોતી વળે ચોરની જેમ, બીજા પર થાય એટલે રાતોરાત બધું સમાધાન થઈ જાય. અમે કાં ગુનો કર્યો છે? બિચારા ગરીબ પરિવારોને પૈસા તો અપાવ્યા છે, એમાં થોડી આવી કંપની વાળો ફરિયાદ કરતો તો અમને થતું કે અમારી ભૂલ થઈ. કોઈ ટ્રાફિક અડચણ વાળો ફોન કરતો કે મારી ગાડીને આ લોકો નડ્યા ને ફરિયાદ અમે રાજપાડી કરે. હવે પીઆઈ પીએસઆઈ ફરિયાદ કરે તો અમારે શું સમજવાનું સાહેબ? આ કાયદો ને વ્યવસ્થા છે. અને અમે તો પરવાનગી માંગી હતી સાહેબ, કોઈ જાહેરનામું નથી, કોઈ ચૂંટણી નથી, તો બી 30મી નવેમ્બરે પરવાનગી માંગી, 3જી ડિસેમ્બરે અમારી છેલ્લા દિવસે પદયાત્રાના હવારે કહી કે તમારી પરવાનગી નથી મળી. અભિપ્રાય પોલીસે નેગેટિવ આપ્યા છે. તો સાહેબ અમારો બી અધિકારો છે ને, અમે ચાલતા ગયા, પોલીસ અમારી સાથે હતી, તો બી એફઆઈઆર એટલે માથાભારે સાબિત કરો, પાસા કરો, તડીપાર કરો એટલે અમારે આખી જિંદગી જેલોમાં. તો લોકો માટે કોણ બોલશે? અમને તો કઈ વાંધો નથી, જેલો કરો કઈ વાંધો નહીં. એટલે તમે ત્યાં વાત કરી લો, અમે ત્યાં જઈએ છીએ ત્યાં હાજર વાત થઈ. કરી લીધી છે સાહેબ આપણા એસપી સાહેબ ને બી કહો, એમના જોડે નર્મદા પોલીસ સાહેબ જોડે SP સાહેબ જોડે પણ વાત કરી. સહકાર આપે. ભરૂચ પોલીસ નો મામલો છે, આપણે શું કરવા જીબાજોડી કરીએ છીએ? જો અમારા માટે બધું સરખું છે, આખું ના, એ તો ગુજરાતમાં સરખું અમારે છે, પોસ્ટિંગ પણ તમારે કહેવાથી પહેલા થોડા એફઆઈઆર રદ કરવાના. એ તો અમે રદ ના કરી હા, તો શકીએ. જવા કોર્ટ દો ને સિવાય કોઈ અમને, રદ અમારા નહીં કરી વકીલો શકે. બધા રાહ જોઈએ છે. કોર્ટ સિવાય કોઈ રદ નહીં કરી શકે, હું આપને કહું છું. ના, કોર્ટની પ્રોસેસ તો અમે કરવાના છે કે જેટલી એફઆઈઆર થાય એ કોર્ટમાં જ અમારે કર્યા કરવાની. કોર્ટમાં તો જવાના જ છે, જે અધિકારીઓ કર્યા છે એમને બી બોલાવીશું, એવું થોડું જરૂરી છે. તમે જાઓ તો વાંધો નથી, પણ તમે જે આહવાન કરીને જાઓ છો તમારા કાર્યકરો સાહેબ public તમે જાતે મીડિયામાં ભેગી કોઈ થાય જગ્યાએ છે, બતાવો, મોટા મારો મેસેજ હોય ને, તમે બધા ગ્રુપ જોઈ લો, મીડિયામાં કોઈ જગ્યાએ મેં કોઈને કીધું હોય કે મેં ત્યાં આહવાન કરીને આવું છું તો મને બતાવો પણ એવા મેસેજ છે સાહેબ. તો તમારા આપણે ગ્રુપમાં હોય તો છે ને. બતાવો. મેં તો અમારા સાંજે ગ્રુપમાં પોલીસના ફોન public આવ્યા હતા, ભેગી પોલીસને મેં થાય, કીધું કે હું ત્યાં કાલે બધી જાઉં છું. traffic છે, law and સીધી order વાત છે, છે, મારે એનો કાં પ્રશ્ન છુપાવવાની છે? થાય.